ટ્રમ્પ પણ ઈરાનને સતત ધમકી આપી રહ્યા છે। ત્યારે અમેરિકી પાયલટના રેસ્ક્યુને લઈ મોટા ખુલાસા। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 અમેરિકી એરક્રાફ્ટ ફસાયા હતા। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 એરક્રાફ્ટ ફસાયા। ઈરાનમાં એક બેઝ પર ફસાયા હતા અમેરિકી એરક્રાફ્ટ। 3 નવા એરક્રાફ્ટ મોકલી અમેરિકી સૈનિકોને નીકાળવામાં આવ્યા હોવાની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે। ત્યારે અમેરિકી પાયલટના રેસ્ક્યુને લઈ આ મોટો ખુલાસો છે। ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓએ માહિતી આપી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 અમેરિકી એરક્રાફ્ટ ફસાયા હોવાની પણ માહિતી સામે આવી। ઈરાનમાં એક બેઝ પર ફસાયા હતા અમેરિકી એરક્રાફ્ટ। 3 નવા એરક્રાફ્ટ મોકલી અમેરિકી સૈનિકોને કાઢવામાં આવ્યા છે। ત્યારે આ તમામ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કે જેઓ ઈરાનને ધમકી આપી રહ્યા છે। ફરી એક વખત રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈરાનને ધમકી। ટ્રમ્પના અલ્ટિમેટમને હવે 24 કલાક બાકી છે। તહેરાનમાં તબાહી મચાવવાની ટ્રમ્પે ધમકી આપી છે। ટ્રમ્પે ઈરાન સામે મૂકી છે 2 શરત। હોર્મુઝ ખાડી ખોલો અથવા તો અમેરિકા સાથે સમજૂતી કરો। અમેરિકાએ અગાઉ 10 દિવસનો સમય આપ્યો હતો। ત્યારે મહાયુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ અગાઉ પણ અલ્ટિમેટમ આપી ચૂક્યા છે, ફરી એક વખત ઈરાનને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેમાં હવે અલ્ટિમેટમને 24 કલાક બાકી છે। ટ્રમ્પ તરફથી 2 શરતો પણ રાખવામાં આવી છે કે કાં તો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવે, હોર્મુઝ ખાડી ખોલવામાં આવે, અથવા તો અમેરિકા સાથે ઈરાન સમજૂતી કરે।